સુરતના માંગરોળ તાલુકામાં એક વ્યક્તિએ દીપડા સાથે બાથભીડી પોતાના 1.5 વર્ષના ભાણિયાને બચાવવા મામાએ દીપડા સાથે લડવામાં પણ પાછી પાની ન કરી। વાત નવીનગરી વિસ્તારની છે કે ત્યાં આદિવાસી ફળિયામાં વહેલી સવારે ઘરમાં એક દીપડો ઘૂસી આવ્યો અને 1.5 વર્ષના બાળક પર તેમણે હુમલો કરી દીધો। જો કે નજીકમાં બેસેલા મામાએ બાળકને બચાવવા હિંમત દાખવી તેઓ ખૂંખાર દીપડાની સામે કૂદી પડ્યા અને શરૂ થઈ માનવી અને જંગલી પ્રાણી વચ્ચેની લડાઈ। આ દરમિયાન બૂમાબૂમ થતા આસપાસના સ્થાનિકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા અને ટોળાએ સ્વ બચાવમાં દીપડાને મોતની ઘાટ ઉતારી દીધો। જો કે જીવની પરવા કર્યા વગર હિંસક દીપડાનો સામનો કરનાર મામા પણ ઈજાગ્રસ્ત થયા હતા। તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યારે બીજી બાજુ માંગરોળ વન વિભાગે દીપડાના મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભાઈ આગળ જોવા જઈએ તો દીપડો આવેલો હતો વાડામાં ને આમાં થયું શું કે હું ભાગી જઈશ તો છોકરાઓને ખાઈ જશે, એટલે આ ભાઈ આગળ પડ્યા ને આ ભાઈને આ રીતના ઈજા પહોંચાડી છે ને આ રીતના થયેલું છે ને જ્યાં મૃત્યુ થયેલું ગામમાં ત્યાં અમે ઉભા રહેલા, ત્યાં બૂમ પડી ત્યારે અમે દોડીને જોયા, ત્યારે જોયું કે આ ભાઈને અમે દીપડાને તો મારી નાખ્યો, પણ આ ભાઈને થોડીક ઈજા પહોંચીને સવારમાં આ હોસ્પિટલમાં લાવેલા છે। દીપડામાં સામૂહિક બાજુમાં એક મયત થયેલું એટલે લોકોની બૂમાબૂમ કરતા ભેગા થયા ને સામૂહિક બધા ભેગા થયા। અંધારાના અરસામાં લોકોએ છોડાવવામાં દીપડાની ઈજા થતાં દીપડો મૃત્યુ પામેલ છે।